હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં 48 કલાકના વરસાદે તારાજી સર્જી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં જે પ્રમાણે પોદાર આર્કેડની હાલત થઈ હતી કે જ્યાં કરોડો રૂપિયાનું નુકસાન એ દુકાનદારોને થયું હતું, એવી જ સ્થિતિ અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની થઈ છે. શું બની આખી ઘટના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. નામ ભલે ઇન્દ્રપ્રસ્થ હોય, પરંતુ તેમ છતાંય મેઘરાજાએ એટલા વર્ષ્યા અને અમદાવાદ કોર્પોરેશનના પાપે જે ઘટના બની એ આખું અમદાવાદ આજે જાણે છે. સોશિયલ મીડિયા ઉપર પોદાર આર્કેડ સુરતની રીલ્સો એટલી વાયરલ થઈ હતી કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા હતા. પણ અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સનું શું કે જ્યાં 48 દુકાનોએ છેલ્લા 48 કલાક કરતાં પણ વધારે સમયથી પાણીમાં ગરકાવ હતી. એક દુકાનને લગભગ 10-10 લાખ રૂપિયાનું નુકસાન હતું. તેમ છતાંય અમદાવાદ શહેરના એક પણ નેતા કે ચૂંટાયેલો પ્રતિનિધિ એ ત્યાં જોવા પણ ન ગયો. ન્યૂઝરૂમની ટીમે જ્યારે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં પહોંચ્યો એ દરમિયાન ત્યાંના સ્થાનિક વેપારીઓએ પોતાની રડતી એ આંખે શું નિવેદનો આપ્યા, એ 48 કલાક કેવી રીતે વિતાવ્યા, સાંભળો તેમને. અમે અત્યારે અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર છીએ. જેવી પરિસ્થિતિ સુરતની અંદર પોદાર આર્કેડની થઈ હતી તેવી જ પરિસ્થિતિ અત્યારે અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલા આ ઇન્દ્રપ્રસ્થ ટાવરની છે. પાણી ઓસરી ચૂક્યા છે, 12 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાંય હજુ પણ લોકોને જે દુકાનોની અંદર માલ સામાન પલળી ગયો હતો, આપ નુકસાની જોઈ શકો છો. લોકો હજુ પણ તે માલ સામાન બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. જે રીતે આપ જોઈ રહ્યા છો, આ દુકાનની અંદર પાણી ઘૂસી ગયું હતું ને કેવી રીતે તે માલ સામાનની સ્થિતિ થઈ ચૂકી છે. આખો માલ સામાન પલળી ચૂક્યો છે. લાખો રૂપિયાની નુકસાની આ ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર લોકોને અત્યારે થઈ છે. લોકોને, વેપારીઓને આ લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જે રીતે પાણી આ ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર ઘૂસ્યા, 12 થી 15 કલાક સુધી પાણી એ સતત આ દુકાનોની અંદર ભરેલા રહ્યા હતા અને ત્યારબાદની પાણી ઓસર્યા બાદની આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. આપણે અહીંના આ દુકાનદાર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, કેવી પરિસ્થિતિ છે? છેલ્લા કેટલા સમયથી પાણી તમારી દુકાનમાં ભરાયેલું હતું ને કેટલું નુકસાન છે? 12 થી 15 લાખ સુધીનું નુકસાન છે. પાણી ગઈકાલે ભરાયું હતું, ગઈકાલે સાંજે, અને ફૂલ ભરાઈ ગયું હતું. અહીંયા સુધીનું પાણી હતું. 6-7 ફૂટ અંદર દુકાનની અંદર હતું અને બધો માલ જે પલળી ગયો અને આખો ડિસ્ટ્રોય થઈ ગયો. ફર્નિચર બગડી ગયું છે, કેમેરા, ટીવી, એ બધી આવી પરિસ્થિતિ પહેલા ક્યારે થઈ હતી કે એટલે પાણી આવેલું છે, બાકી આટલું બધું નહોતું આવતું, એ નીકળી જતું હતું. આ ફેરે જે થઈ બહુ વધારે પડતું થઈ ગયું. તો આ વેપારીઓના શબ્દમાં તેમની વેદના આપણે જોઈ શકીએ છીએ કે 15 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું એ કેટલું અઘરું હોય છે. જે રીતે અત્યારે આ વેપારીઓ સાથે આપણે વાતચીત કરી, તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિ ક્યારેય નહોતી થઈ. આ પ્રથમ વખતની આવી પરિસ્થિતિ છે કે પાણી આટલું આવ્યું ને આટલે સુધી એ પાણી ભરાયેલું રહ્યું. જે પ્રકારે અહીં અત્યારે નુકસાની છે એ નુકસાની આપણે જોઈ શકીએ છીએ. આપ જોઈ રહ્યા છો આ દુકાનની અંદર અહીંયા સુધી પાણી ભર્યું હતું ને ત્યારબાદ આ નુકસાની અત્યારે છે. વેપારીઓ આ નુકસાનના મારમાંથી ક્યારે બેઠા થશે તેમનો પણ એ સવાલ છે. કારણ કે તંત્રના પાપે જે પાણી આ ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર ઘૂસી ગયા હતા, એ પાણીના લીધે લોકોને અત્યારે ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે આપણે ડ્રાઇવિંગ રોડના એ ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર છીએ. જેવી પરિસ્થિતિ એ સુરતના પોદાર માર્કેટની અંદર થઈ હતી. પોદાર માર્કેટની અંદર એ મોબાઈલની દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા. તેમ અહીં ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર પણ અનેક મોબાઈલની દુકાનો આવેલી છે. તે મોબાઈલની દુકાનોની હાલત પણ અત્યારે એવી જ થઈ ચૂકી છે. વેપારીઓને લાખો રૂપિયાનું એ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આપ જોઈ રહ્યા છો, હજી થોડા સમય પહેલા જ આ પાણી છે તે દુકાનની બહાર ઉતર્યું છે. આ ફર્નિચર બિલકુલ સડી ચૂક્યું છે પાણીની અંદર. લગભગ 10 થી 12 કલાક સુધી આ દુકાનની અંદર પાણી ભરેલા હતા
અને તેનાથી આ દુકાનની પરિસ્થિતિ છે તે બદતર થઈ ગઈ છે તેવું અત્યારે સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો. આપણી સાથે દુકાનના માલિક પણ છે, આપણે તેમની સાથે સીધી જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલા રૂપિયાનું નુકસાન છે? કેટલી કલાકો સુધી તમારા દુકાનોની અંદર પાણી ભરાયેલું હતું? લગભગ 48 કલાક સુધી પાણી ભરેલા હતા. જાતે બધી મોટરોને બધું લાવીને ચાલુ કર્યું અને કાલે રાત્રે આવીને જોયું તો અંદર લગભગ 200 થી 250 મોબાઈલ ડેમેજ થઈ ગયા હતા. એસેસરીઝ, ચાર્જર, કેબલ, ટફન ગ્લાસ બહુ બધા હતા. અહીંયા પણ આ બધા ટફન ગ્લાસ ભરવાનું ચાલુ જ છે. બધામાં પાણી છે અને કશું પણ બચ્યું નથી. નીચેની આઈટમ બધી ખરાબ થઈ ગઈ છે. ટફન એની અંદર આ કાઉન્ટર આખું ઊંધું પડી ગયું હતું. અંદર મારા બધા મોબાઈલ હતા, કસ્ટમરના મોબાઈલ હતા, મારા બીજા સ્ક્રેપ હતા, જૂના મોબાઈલને બધું હતું. બધા વેસ્ટ થઈ ગયું. અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન હશે? અંદાજિત 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન હશે. શું સરકાર પાસે તમારી માંગણી છે? સરકાર આમાં કંઈ કરે એવું લાગતું તો નથી, કેમ કે જે કર્યા પછી સારું. જેટલા તમે પૈસાની સહાય કરી શકે, કંઈક સહાય, કોઈ બી સહાય કરી શકે તો સારું. આ પાણી તમે સરકાર તરફથી જાતે કોઈ આવ્યું કાઢ્યું? નહીં. કોર્પોરેશનની કોઈ પણ ગાડીઓ કે કોઈ કોર્પોરેશનની અધિકારીઓ ગાડી નહોતા? કાલે સાંજે 6 વાગે આવી. અમે તો સવારને પોળમાંથી ચાલુ કરી દીધું, 11:30 આસપાસ. એ બહારની ગટરો પણ ચોકઅપ હતી, એ પણ બધા ભાઈ ગટરો તોડીને બધી અંદર ખાલી કરી, ત્યારે બધું અંદર લાકડીને બધું નાખીને કર્યું ત્યારે ચાલુ થયું. બાકી ગટરે બેક મારતી હતી, ગટરમાં પાણી જતું જ નહોતું. સારું છે એક છોકરો અહીંયા અમારા સફાઈ કર્મી છે, એણે બધું નાખી સાફ કર્યું, ડંડા નાખીને, ત્યારે પાણી ગયા. અને બે પંપ હતા બધા, એના બધા પાણી એની અંદર જવા માંડ્યા. બાકી તો પાછળ ફરીને પાણી આવતું. આ ડ્રાઇવમાં જે કંઈક દિવાલ તોડી છે એનું પાણી બધું અંદર આખા કોમ્પ્લેક્સમાં ભરાઈ ગયું. આવું 17 થી 18 વર્ષમાં કોઈ દિવસ પાણી ભરાયું નથી. ભરાતું હતું આટલું, એકાદ વીસ ભરાય, એક મેચ ભરાય, બસ એનાથી વધારે નહોતું ભરાતું. તો જે તમે રીતે જોઈ રહ્યા છો, વેપારી પોતાની વેદના કરી રહ્યા છે. તેમના શબ્દોની અંદર દેખાઈ રહ્યું છે કે કેટલું નુકસાન છે. તેમને આશા નહોતી કોર્પોરેશન પાસે, કોર્પોરેશનના અધિકારીઓ પાસે. એમણે ગઈકાલ સવારથી જાતે પાણી કાઢવાનું શરૂ કર્યું હતું. દર વર્ષે હજારો લાખો રૂપિયાનો ટેક્સ દેવા છતાં કોર્પોરેશન છે તે આ વેપારીઓની, અહીં રહેતા લોકોની જરા પણ એ સંભાળ નથી રાખતા. તેમનો આ નમૂનો પણ અત્યારે અહીં ઇન્દ્રપ્રસ્થ આર્કેડની અંદર જ્યારે પાણી ભરાયું ત્યારે દેખાયો છે. આપણે આશા રાખીએ છીએ આ વેપારીઓને જલ્દીથી જલ્દી કોઈ પ્રકારે સહાય છે તે સરકાર પૂરી પાડે અને આ વેપારીઓ ફરી એક વખત જે નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી બેઠા થાય. ઇન્દ્રપ્રસ્થ ટાવરની અંદર આપણે અન્ય દુકાનદારો સાથે વાતચીત કરીશું. આ ઝેરોક્સની દુકાન છે, ત્યાં પણ એ લગભગ 4-4, 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને ઝેરોક્સની દુકાનની અંદર લગભગ માલ બધો પલળી ચૂક્યો છે. આપ જોઈ શકો છો આ દુકાનની હાલત છે તે હાલત અત્યારે ખરાબ થઈ ચૂકી છે. સ્ટેશનરીની દુકાનમાં આપણી સાથે દુકાનદાર છે. કેટલું નુકસાન છે? કેટલા કલાકો સુધી તમારી દુકાનમાં પાણી ભરી રહેલું હતું? આશરે 10 થી 15 લાખનું નુકસાન છે. આખી રાત પાણી, આખો દિવસ ને આખી રાત પાણી ભરી રહ્યું છે. સરકાર હવે સહાયતા કરે તો સારું કહેવાય. આવી પરિસ્થિતિ પહેલા ક્યારે થઈ હતી કે આ પ્રથમ વખત તમારા દુકાનમાં? અમારા જીવનમાં તો અમે નથી જોઈ આવી પરિસ્થિતિ, આ પહેલી વાર જ જોઈ છે. આટલી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ છે. જોવો ને માલ બધો અમારો, આ જોવો ને, આ બધો ખરાબ હાલતમાં તમે તમારી સામે જોઈ શકો છો. આપ જોઈ રહ્યા છો આ માલ જે છે, માલ સામાને આખો પલળી ચૂક્યો છે. અત્યારે તેમને એ દુકાનદારો છે તે બહાર કાઢી રહ્યા છે, પરંતુ આ નુકસાની છે, આ નુકસાનીના મારમાંથી આ વેપારીઓ ક્યારે ઊભા થશે તેનું પણ અત્યારે એ ચિંતા છે. જે રીતે આ ઝેરોક્સ મશીન છે, હું કેમેરામેન પાર્થિવને વિનંતી કરીશ, આ ઝેરોક્સ મશીન જે લાખો રૂપિયાના ઝેરોક્સ મશીનો આવે છે તે અત્યારે પાણીની અંદર ડૂબી જવાથી ઝેરોક્સ મશીનો સંપૂર્ણપણે બગડી ચૂક્યા છે. ઝેરોક્સ મશીનની અંદર પાણી ઘૂસી ગયા છે. આ લાખો રૂપિયાના ઝેરોક્સ મશીનો અત્યારે બગડી ચૂક્યા છે. આનો જવાબદાર કોણ? આ ઝેરોક્સ મશીન કેટલાનું હશે ભાઈ અંદાજે? 3.5 લાખનું. 3.5 લાખનું ઝેરોક્સ મશીન અત્યારે બંધ થઈ ચૂક્યું છે. 3.5 લાખ રૂપિયાનું ઝેરોક્સ મશીન અત્યારે બંધ થઈ ચૂક્યું છે અને એવા 3 મશીનો છે. એટલે 9 થી 10 લાખ રૂપિયાની નુકસાની તો ખાલી એ મશીનોની અંદર છે ને બાકી આ સ્ટેશનરી તમે જોઈ શકો છો જેમાં લાખો રૂપિયાનું નુકસાન આ વેપારીઓને છે. ક્યારે આ વેપારીઓ આ નુકસાનમાંથી બહાર આવશે તેમની પણ એ ક્યાંક ને ક્યાંક લોકોને અત્યારે ચિંતા છે. કારણ કે વેપારીઓ અત્યારે સરકાર પાસે એ સહાયની માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે. આપણે પણ આશા રાખીએ છીએ કે સરકાર જલ્દીથી સર્વે કરે અને આ તમામ વેપારીઓ જેમને નુકસાન થયું છે તેમને સહાય આપવામાં આવે. અન્ય એક કાપડની દુકાન ઇન્દ્રપ્રસ્થ આર્કેડની અંદર જ આવેલી છે, ત્યાં પણ લાખો રૂપિયાનું અત્યારે નુકસાન થયેલું છે. હજુ પણ વેપારીઓ છે તે પાણી બહાર કાઢી રહ્યા છે. હજુ સુધી એ થોડું પાણી છે તે દુકાનની અંદર ભરેલું જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ બધું કાપડ છે તે પલળી ચૂક્યું છે. આ મોંઘા ભાવનું કાપડ છે તે અત્યારે પલળી ચૂક્યું છે અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો અત્યારે વારો આવ્યો છે.
વર્ષો સુધી એ ઇન્દ્રપ્રસ્થ માર્કેટની અંદર તેઓ ધંધો કરતા આવ્યા છે. આવી પરિસ્થિતિ તેમણે ક્યારેય નથી જોઈ, પરંતુ પ્રથમ વખત આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આપ જોઈ રહ્યા છો આ ફર્નિચર પણ એકદમ નીચેથી બગડી ચૂક્યું છે. એટલે કે નહીં ખાલી માલ સામાનની, પરંતુ ફર્નિચર સહિત ઇલેક્ટ્રોનિક જે પણ ઉપકરણો છે તેમની પણ નુકસાની વેઠવાનો વારો અત્યારે એ વેપારીઓને આવ્યો છે. વેપારીઓની વેદના આપણે સમજી શકીએ. તેઓ સરકાર સમક્ષ અત્યારે માગણી કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી અમને સહાય મળે. આપણી સાથે આ દુકાનના એ માલિક છે તે હાજર છે. આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું. ભાઈ, કેટલા રૂપિયાનું નુકસાન છે? કેટલા કલાકો સુધી તમારા દુકાનમાં પાણી ભરેલું હતું? મારી દુકાનમાં લગભગ 27-28 કલાક સુધી પાણી ભરેલું હતું અને લગભગ 18 થી 20 લાખ રૂપિયા સુધીનો માલ મારો બધો પાણી થઈ ગયો છે. બરાબર, ખૂબ જ તકલીફ અને ખૂબ જ ત્રાસદી ભોગવી રહ્યા છીએ અમે બધા વેપારી મિત્રો. હવે સરકારને નિવેદન છે કે અમે ટેક્સ ભરીએ છીએ, અમે કોર્પોરેશન ટેક્સ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ, તો સરકાર અમને થોડી સહાય રૂપે કંઈક વળતર આપે તો અમે જલ્દીથી બેઠા થઈ શકીએ, એવી મારી વિનંતી છે સરકારને. તંત્રના કોઈ અધિકારીઓ અહીં તમારી ખબર પૂછવા આવ્યું છે કે કેટલા રૂપિયાનું નુકસાન છે, શું છે? કોઈ અધિકારીઓ, આ વિસ્તારના નેતાઓ કોઈ અહીં આવ્યા છે? પૂછવાનું તો દૂરની વાત છે, કોઈ જોવા પણ નથી આવ્યા હજી સુધી. કોઈએ પૂછ્યું એ તો અલગ વાત છે, પણ જોવાય નથી આવ્યા કે ભાઈ આ લોકોની પરિસ્થિતિ શું છે, આ લોકો શું ભોગવી રહ્યા છીએ, કશું જ કોઈ જ જોવા નથી આવ્યું. તંત્ર કે નેતા વર્ગ કોઈ પણ નથી આવ્યું અમારે ત્યાં. તો આ વેપારીની વેદના આપણે સમજી શકીએ છીએ. તેમના શબ્દોની અંદર એ વેદના દેખાઈ રહી છે. 18 થી 20 લાખ રૂપિયાનું નુકસાન તેમણે સહન કર્યું છે. અધિકારી, તંત્રના કોઈ નેતાઓ કોઈ પણ અહીં સુધી નથી પહોંચ્યા. તેવું પૂછવા પણ નથી આવ્યા કે કેટલું તમને નુકસાન છે. અત્યારે તો આ વેપારીઓ એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી અમને સહાય મળે. જે રીતે તેમનો માલ સામાન પલળી ગયો છે, અન્ય ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ જે પણ ઉપકરણો છે તે ઉપકરણો પણ બગડી ગયા છે. અને એ ઉપકરણો બગડવાને કારણે વેપારીઓને એ પડિયા માથે પાટું માર્યું હોય તેવી પરિસ્થિતિ અત્યારે વેપારીઓની થઈ ચૂકી છે. તો આપણે જલ્દીથી ફરી એક વખત તંત્ર પાસે, સરકાર પાસે આશા રાખીએ છીએ કે આ વેપારીઓને સહાય પૂરી પાડવામાં આવે, તે વેપારીઓ ફરી એક વખત આ નુકસાનના મારમાંથી બેઠા થઈ શકે. કેમેરામેન પાર્થિવ પટેલ સાથે ઉમંગ કાછડિયા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.